હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. મિત્રો, વિદ્યા સહાયક ભરતી વર્ષ 2024માં સામાજિક વિજ્ઞાન વિષયનો આજે ત્રીજો રાઉન્ડ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. મિત્રો, આમાં ત્રીજા રાઉન્ડ માટે અનામત કેટેગરીના ઉમેદવાર મિત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે, કારણ કે જે ઓપન કેટેગરીના ઉમેદવારોની જે સીટો હતી એ સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે. બરાબર, તો અહીંયા કેટેગરીની વાત કરીએ તો એસટી અને એસીબીસી કેટેગરીમાં જે મિત્રો આવે છે એના માટે આ ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે. તો મિત્રો, હું તમને આ વિડીયોમાં એ જણાવીશ કે આ બંને કેટેગરીમાં કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે અને ક્યાં સુધી એનો કેટેગરી ક્રમ છે ત્યાં સુધી એને બોલાવવામાં આવેલો છે. બરાબર, તો મિત્રો વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનમાં ત્રીજા રાઉન્ડ માટે એસટી કેટેગરીનું મેરિટ 66.4033 અટક્યું છે. બરાબર, ત્રીજો રાઉન્ડ એસટી કેટેગરીના મિત્રો માટે 66.4033 સુધી અટક્યો છે. અને સામાજિક વિજ્ઞાનના ત્રીજા રાઉન્ડ માટે એસીબીસી કેટેગરીની વાત કરીએ તો મિત્રો એનું મેરિટ 71.5113 સુધી અટક્યું છે. બરાબર, અહીંયા સુધીના મિત્રોને એસીબીસી કેટેગરીના ઉમેદવારને આપણા આ ત્રીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવેલ છે. હવે મિત્રો વાત કરીએ તો મેરિટ લિસ્ટમાં એસટી કેટેગરીના કુલ 919 કેટેગરી ક્રમ છે. બરાબર, 919 કેટેગરી ક્રમ સુધીના ઉમેદવારને ત્રીજા રાઉન્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે લગભગ 800 જેટલા ઉમેદવારનો આ ત્રીજા રાઉન્ડમાં એસટી કેટેગરી માટે સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર, મેરિટ લિસ્ટમાં એસીબીસી કેટેગરીના કુલ 1327 સુધીના ઉમેદવારને આ ત્રીજા રાઉન્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર, કેટેગરી ક્રમમાં 1327 સુધીના ઉમેદવારનો આ ત્રીજા રાઉન્ડમાં તેને મોકો મળ્યો છે. બરાબર, હવે મિત્રો વાત કરીએ તો તારીખ 4/10/2025 ના રોજ 18 કલાકથી ઓનલાઈન કોલ લેટર મેળવી શકાશે આપણી વેબસાઇટ ઉપરથી. બરોબર, તમે ઓનલાઈન કોલ લેટર મેળવી શકશો. અને તારીખ 8/10/2025 થી તારીખ 9/10/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે. બરાબર, અને એની બધી જ વિગત આપણા કોલ લેટરમાં લખેલી હશે કે ભાઈ કઈ તારીખે, કયા વારે, કયા સમયે અને કયા સ્થળે બરાબર તમને હાજર રહેવાનું કીધું છે. બધું જ કોલ લેટરમાં લખેલું હશે. હવે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને ત્રીજા રાઉન્ડ માટે કઈ કેટેગરીના કેટલા ઉમેદવારને બોલાવવામાં આવેલ છે. એમાં આપણે બે જ કેટેગરી માત્ર વધી છે, એસટી કેટેગરી. બરાબર, એમાં બોલાવવામાં આવેલ ઉમેદવારની સંખ્યા 800 છે અને કેટેગરી ક્રમ 919 સુધીનો જેને એસટી કેટેગરી ક્રમ છે એ બધા જ મિત્રોને કોલ લેટર નીકળશે. બરાબર, હવે મિત્રો વાત કરીએ તો એસીબીસી નો એસીબીસી કેટેગરીના ઉમેદવારને 50 જેટલા ઉમેદવારને બોલાવવામાં આવેલ છે. અને કેટેગરી ક્રમની વાત કરીએ તો એસીબીસી 1327 બરાબર 1327 સુધીના કેટેગરી ક્રમ છે એ મિત્રોને આ ત્રીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવેલો છે. બરાબર, તો મિત્રો આ તો આપણે ત્રીજો રાઉન્ડ જે જાહેર થયો એમાં કેટલા ઉમેદવારને બોલાવવામાં આવેલ છે અને એનો કેટેગરી ક્રમ. જો મિત્રો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.